લોખંડી પુરુષ સરદાર પટેલના ગામમાં એટલે કે કરમસદમાં એક નવો જ વિવાદ ઉદ્ભવ્યો છે। કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। વિરોધ એટલો વધ્યો છે કે હવે સ્થાનિક લોકોએ કરમસદ ગામમાં બંધનું એલાન આપી દીધું છે। શું છે કરમસદ ગામના લોકોનો વિરોધ અને શા માટે સર્જાયો આ સમગ્ર વિવાદ, જોઈએ આ સ્પેશિયલ અહેવાલમાં। નવા વર્ષના દિવસે જ ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યને એક નવો જિલ્લો અને નવી મહાનગરપાલિકાઓની ભેટ આપી। આ 9 મહાનગરપાલિકાઓમાં આણંદ મહાનગરપાલિકાનો સમાવેશ કરાયો, એટલે કે અત્યાર સુધી આણંદમાં જે નગરપાલિકા હતી તે મહાનગરપાલિકા બની છે। આ સાથે જ આણંદ આસપાસના ગામોને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવનાર ગામો જોઈએ તો વલ્લભ વિદ્યાનગર, કરમસદ, મોગરી, જીટોડિયા, ગામડી, લાંભવેલનો સમાવેશ કરાયો છે। આજે અમો સર્વે ગ્રામજનોએ એક ગામેરું બોલાવ્યું હતું કે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષ આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ કર્યો છે। સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ। આ ગામોને લઈને જ હવે અહીંથી સમગ્ર વિવાદ સર્જાયો છે। સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા વિવાદ ઉભો થયો। સરકારના નિર્ણયના વિરોધમાં કરમસદ ગામના ગ્રામજનોએ ગ્રામસભા યોજી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। જીટોડિયાથી કરમસદનો જે દરજ્જો મિટાવી અને આણંદ મહાનગરપાલિકા કરે છે એમાં મારો સખત વિરોધ છે। જો કરમસદને મહાનગરપાલિકા જાહેર હોય તો અમારા જીટોડિયા ગામ વતી અને જીટોડિયા ગ્રામજનો બી કરમસદની સાથે છે અને જે આંદોલન કરશે અમારા ગ્રામજનો સાથે જોડે અને જે આંદોલનના જે પ્રોગ્રામ આપશે કરમસદના સરદાર પ્રેમીઓ એની સાથે અમે છીએ। જય હિન્દ, જય ભારત। હવે સ્થાનિક લોકોનું કહેવું છે કે સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂંસાઈ જશે અને સરદાર પટેલનું ગામ આણંદ શહેરનો એક વિસ્તાર બની જશે, જેના વિરોધમાં સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે આંદોલન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સૌ ગ્રામજનોએ નાત જાત જોયા વગર ગામેરું બોલાયું અને જે ગામના વડીલ તમામ જ્ઞાતિ જાતિ જોયા વગર બધા વડીલો આવ્યા, આગેવાનો આવ્યા, છોકરાઓ આવ્યા અને બધા ગામે નક્કી કર્યું કે જે સરકાર દ્વારા મહાનગરપાલિકાનો કરમસદને ભેરવવાનો જે નિર્ણય કર્યો છે એ ગામવાળા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે। આનો જો સરકાર સાંભળતી હોય તો સાંભળી લે, માંગો જે કહીદી છે એ સ્વીકારી લે, બાકી આજથી જ આંદોલન ચાલુ થઈ જશે। શું કાર્યક્રમો આપવામાં પહેલા સહી વાળા કાગળનો એક કાર્યક્રમ છે, પછી પોસ્ટકાર્ડ વિતરણનો કાર્યક્રમ છે, પછી છેલ્લે બંધનું એલાન છે અને ગુજરાત વ્યાપી જો કરવાનું થાય તો ગામવાળાની તૈયારી છે। આણંદ મહાનગરપાલિકાની રચના સાથે કરમસદ સહિતના ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય કરાયો। સ્થાનિક લોકો કરમસદ ગામને કોઈ પણ ભોગે આણંદ શહેરનો ભાગ બનાવવા તૈયાર નથી અને કરમસદને એક ગામ તરીકે રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ જલદમાં જલદ આંદોલનની તૈયારી બતાવી રહ્યા છે। આંદોલનના મંડાણ તો થઈ જ ચૂક્યા છે। સ્થાનિક લોકો દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માત્ર વિરોધ જ નહીં પરંતુ ગામ બંધનું પણ એલાન અપાયું છે। અમે એટલા માટે બધા ભેગા થયા છે કે અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું। માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2012માં અમને સ્પેશિયલ સ્ટેટસ દરજ્જો આપવાનું જાણ કરેલ અને જણાવેલ, તેમ છતાં પણ આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી। અમારા માજી સાંસદ શ્રી દિલીપભાઈ બબ્બે વાર આ બાબતે સરકારને પત્ર વ્યવહાર કરીને જાણ કરેલ, તેમ છતાં તેમને પણ ગણકારવામાં આવ્યા નથી અને અમારા ગામનું અપમાન કરી આ સરકારે જે રીતે અમને અન્યાય કર્યો છે અને છેતરી ગયા છે, તો અમે ભવિષ્યમાં આ બાબતે મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છીએ। અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું, એટલા અમે દુઃખી થઈ ગયા છે। આ ગામના મૂળ નગરજનો બધા
નગરજનો. એટલે મહેરબાની કરી આન વિચાર બદલે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. મહત્વનું છે કે વર્ષ 2018માં કરમસદ ગામને વિશેષ ગામનો દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ હિત રક્ષક સમિતિએ સરાહનીય કામગીરી કરી હતી. કરમસદ હિત રક્ષક સમિતિના જગદીશ પટેલે આ મરણાંત ઉપવાસનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જગદીશભાઈને પારણા કરાવી 6 માસમાં કરમસદને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આજે 6 વર્ષ બાદ પણ કરમસદને વિશેષ ગામનો દરજ્જો નથી મળ્યો. ઉપરાંત ગામને વિશેષ દરજ્જો તો ન આપી શકાયો, પરંતુ કરમસદની ઓળખ ભૂંસાઈ જાય તે માટે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાનો નિર્ણય કરાયો છે. હવે માગણીમાં સરદાર સાહેબનું નામ ના પૂછી જાય. અને અગાઉ પણ જ્યારે હું કપાસ ઉપર બેઠેલો ત્યારે જે તે સમયે પણ આપણને કહ્યું હતું કે તમે એની ચિંતા ના કરશો અને કંઈક આપણે એનો સારો રસ્તો કાઢીશું. પરંતુ જે તે સંજોગોમાં સરકારે ઉતાવળ કરી અને આખો જે નિર્ણય કરી દીધો અને અમારા જેવા માણસોને સરકારની સાથે જ છીએ, સરકારના કામમાં બી આપણને રસ છે, પણ સાથે લઈને જે કંઈક આપણે કર્યું હોત તો એનો બહુ સારો રસ્તો નીકળત. તો આજે અમારે આંદોલન કરવાની અમારે જરૂર ના રહે. અમારી યુવાન શક્તિ તથા અમારા તમામ જ્ઞાતિના ભાઈઓ ને ફાટફૂટ ના પડે અને આગળ વધે એ પ્રમાણેનો મારે શુભેચ્છા અને આશીર્વાદ. ગુજરાતમાં સ્થાપિત સરદારની પ્રતિમા જેટલી વિરાટ છે એથી અતકેરું સરદાર પટેલનું વ્યક્તિત્વ. સરદાર પટેલની જન્મભૂમિ એટલે કરમસદ ગામ. સરદાર પટેલને કારણે કરમસદ ગામ ભારત જ નહીં પરંતુ વિશ્વના નકશામાં અંકિત છે. આજે કરમસદ ગામના સ્થાનિક લોકો ગર્વભેર સરદારના ગામના વતની તરીકે ઓળખ આપે છે. આ ઓળખ, આ અસ્મિતા અને આ લાગણી જો છીનવાશે તો કરમસદ ગામના લોકો જલદ આંદોલન પર ઉતરી આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. જે રીતે બનાસકાંઠાના વિભાજનના વિરોધે વેગ પકડ્યો છે તેવી જ રીતે આગામી સમયમાં કરમસદ ગામને લઈને વિરોધ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.